અને એનાથી શરીર ટકે. અનહામે પ્રાણ. વિદ્વેયનમ હિ વૈરિણમ. જો કે વાસ્તવમાં સાંસારિક પદાર્થોની કામનાનો ત્યાગ થતા જ સુખ શાંતિનો અનુભવ થાય. હવે ઘણાને સુખ ગોતતા હોય, શાંતિ હાટું દોડતા હોય, તો હું એમાં શું કીધું છે, સાંસારિક પદાર્થોની કામનાનો ત્યાગ થતા જ જેટલી સંસારમાં વસ્તુ દેખાય ને એની ઈચ્છાનો ત્યાગ થાય ને તો આપમેળે સુખ અને શાંતિ આવી જાય. ખરેખર ગામડામાં અમુક છે ને સ્વીકાર લે, આપણે કઈ લાખ થયા નથી, લખેશ્રી થવાના નહીં, એટલે એ લોકો શાંતિથી જીવે. પણ આપણે શહેરવાળાને શું હોય, 5 લાખ થયા ને કે 25 લાખ કેમ થાય, એની હાઈવેમાં આપણે સુખી થઈ શકતા નથી. અને પછી તૃષ્ણા વધતી જાય, ઈચ્છાઓ વધતી જાય અને એ સુખને અને આનંદને ધક્કો મારતું જાય. એટલે સુખ શાંતિનો અનુભવ એને થાય કે જે ઈચ્છા છોડી શકે. તો પણ મનુષ્ય અજ્ઞાનવશ પદાર્થોથી સુખ થાય છે એવું માની લે છે. અમુક અજ્ઞાનવશ મનુષ્યો લોકો એવું માની લે કે આ વસ્તુ લાવવાથી મને સુખ મળે, આ વસ્તુ લાવવાથી મને શાંતિ મળે. હકીકતમાં સગવડ મળે, શાંતિ નથી મળતી. અને સગવડ છે એટલી તો અગવડ આવે જ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે જેટલી સગવડ લેશો એટલી અગવડતા આવશે. નાના કે 4 વ્હીલ હોય તો 2 છોકરા અને 2 માણસ પોતે ને આરામથી જઈ શકાય, બસની રાહ ન જોવાની, આમ છે તેમ છે, સગવડ ખરી ના નહીં. પણ એ ભાઈ એની સર્વિસ હાટું રૂપિયા કમાવવા પડે, એના પેટ્રોલ હાટું રૂપિયા કમાવવા પડે, એના હપ્તા હાટું રૂપિયા કમાવવા પડે, એટલે દોઢી કરવી પડે. એ તો બધું ઠીક, પણ રસ્તામાં આગળ ગયા ને બગડી તો ના ધક્કો મરાય, ના દોરીને લઈ આવાય, કઈ ખરું? ત્યારે ખબર પડે કે આ તો સગવડ એટલી અગવડ. આપણને એમ લાગે કે એસી આવ્યું ને સારામાં સારી શિયાળા જેવી ઠંડક થઈ ગઈ, પણ એસીમાં રહ્યા પછી એવું જીવન થઈ જાય ને કે એને પછી પંખાની હવા પણ સારી લાગતી નથી. કારણ કે એક વખત આ શરીરને ટેવ પડી ગઈ ને, એટલે તો બિરબલને બાદશાહે કીધું હતું કે એ વાત ખોટી છે કે લોકોને આદત પડી જાય તો પછી હુઈ ન શકે. તો કે ના, એવું નથી. લોકો જેટલું શરીરને મુલાયમ અને આચવે છે ને એટલું એને નડે. તો કેવી રીતે? બાદશાહને કે આ અનુભવ કરે. તો કે ખેડૂતને હું લાવું. ખેડૂત છે, ઘઉંમાં પાણી વાળતો હોય ને તો એ ખેતરમાં પથ્થરનું ઓસીકું કરીને હુઈ જાય આરામથી. એને હું ગઈ આવી દે, એને નડતું નથી. એ ખાલી માટીમાં ગાદલું પાથરું નથી, ગોદડું નથી, એમને હુઈ જાય. અને પાણી વારવામાં એક કેરો ભરાય એટલે પાછો બીજો વારીને પાછો હુઈ જાય. તો કે હાય, એને શું નડે? કે તો કે એને નડે. એટલે ખેડૂતને લઈ આવ્યો, 1 મહિનો એને ઘેર રાખ્યો, સરસ મજાનો પલંગ નાખ્યો, એની માથે તરાઈ નાખી, એની માથે સરસ મજાનો ઓછાડ નાખ્યો અને એને 1 મહિનો સુધી આરામથી હુવડે. હવે આવું મુલાયમ ગાદલામાં 1 મહિનો હુતા પછી બિરબલે થોડીક બાજરીના દાણા નાખ્યા ચાદરની હેઠે, અને ઓલો હૂતો એટલે ઘડીએ ઘડીએ બેઠો થાય. એ કે આમાં ક્યાંક કાંકરા હોય એવું લાગે. હવે બાજરીના દાણા ક્યાં મોટા હોય, પણ કે આમાં ક્યાંક કાંકરા હોય એવું લાગે. ઘડીએ ઘડીએ ચાદર ખંખેરે. બાદશાહ કે ક્યાં નડ્યું? તો કે આને ખાલી બાજરીના દાણા કાંકરા લાગે, ઓલા કાંકરામાં હૂતો તો એને કઈ અસર થતી નહોતી. જેટલું શરીરને હાચવીએ છીએ ને એટલું શરીર નમાલું ને નકામું થતું. જે ખેતરમાં કામ કરવા વાળો 80 વર્ષે દુબાકા મારે અને ખુરશીએ બેહીને કામ કરવા વાળો 60 વર્ષે તકલીફમાં આવે. આપણને પહેલા લાગે મારા બેટાને સાંયે બેઠા બેઠા કામ છે, કેવી મજાનું છે, હા માથે પંખો ફરે, એસી હાલે. આ બેંકમાં નહીં નોકરી કરતા, હા એસીમાં બેઠા હોય. પણ એ જ્યાં નવું પેલો રિટાયર થાય ને ત્યાં તો હોસ્પિટલના બિલો ચાલુ થઈ જાય. કારણ કે એને શરીર નમાલું થઈ ગયું. અમે બધા કેવા ખુરશીએ બેહવા વાળા, હા પછી હાલીએ પણ હાલીએ નહીં. ખુરશી ફરે, હલે પણ હાલે નહીં. આ પેલા તો ઓલી ખુરશી હતી ને, હવે તો એ નથી. હવે તો ઓલી ખુરશી ફરે
અને હવે તો આમ કરે આમ પગનો ઠોકર મારે ને તો હવે તો આમ ચાંપ દબાવે તો ખુરશી આગળ વહી જાય. જેટલું આપણે પેલા સીડીયું ચડતા, અત્યારે તો એમાંય પેલું એક્સિલેટર કે ને શું કે એલિવેટર આવ્યું છે, ઉભા રહી જાવ એટલે ઓલે શેડે પુગાડી દે. આ ખરેખર આ શરીરને જેટલો આરામ આપ્યો એટલા નમાલા થયા. જો શરીરને આરામ આપતા શરીર નમાલા થયા તો મગજને આરામ આપતા મગજ નકામા થાય. આપણા વખતમાં ઘડિયા બોલતા અને ફટ દઈને જવાબ આપતા. અટાણે કોઈ જુવાનિયાને ઘડિયાળને બદલે તમે એક દાખલો પૂછો ને 12 × 5 કેટલા, તો એ મને કેલ્ક્યુલેટર ગોતવા, કાં ફોન કાઢીને એમાંથી કેલ્ક્યુલેટર કરીને જવાબ આપે. મગજ નકામા થયા. અને હવે તો ચેટ જીપીટી એવું આવ્યું છે, એઆઈ ને ચેટ જીપીટી. કાલે હું એક વિડીયો જોતો હતો, એક છોકરો મંદિરે દર્શન કરવા ગયો. હવે ત્યાં એટલી બધી સંખ્યા હતી, જૂતા કાઢીને મંદિરમાં ગયો તો 3 ઢગલા જૂતાના એવા પડ્યા કે એક એકમાં 200 જોડી જૂતા હોય. હવે ગોતે ક્યાંય જડે નહીં. એટલે એને ચેટ જીપીટી ને પૂછ્યું, મારા ચપ્પલ નથી જડતા, કે મોઘા માયલા છે, આમાં ક્યાં હશે કે સારું જડતું નથી. ઓલા ચેટ જીપીટી વાળા કીધું, જવાબ માંગ્યો એ કે સારું એના ફોટા પાડીને મોકલો. તે એને 3 ઢગલાને ફોટા પાડીને ત્યાં મોકલું. ચેટ જીપીટી 50 સેકન્ડની અંદર જવાબ દીધો કે ફલાણા ઢગલામાં આ જગ્યાએ તારા ચપ્પલ પડ્યા છે. ઓલા ગોતીને ત્યાં પહેરી લીધા. એ પાછો એની વિડીયો મળ્યો. એ કે બોલો, હવે આવું કામ એની પાસે કરાવે, એને મહેનત કરવી. હમણાં ઇંગ્લેન્ડની અંદર અને અમેરિકાની અંદર એક ક્રેઝ આવેલો છે. એક માણસે પોતાનો વેપાર શરૂ કરવા, કારણ કે ત્યાં તો કુટુંબ પ્રથા નથી, ત્યાં લગ્ન પ્રથા તૂટતી જાય છે. તો ફલાણાનો બાપ કોણ હતો, કોણ એનો દાદો હતો ને એ કઈ ખબર નથી. એટલે હમણાં એક એ લોકોએ એપ ચાલુ કરી છે. એટલે કે તમારે ડીએનએ ટેસ્ટ કરવું હોય અને તમારા ક્યાં તમારા કુળના છે. હવે એને ભારતમાંથી એવો ક્રેઝ લાગ્યો છે, તે ત્યાંની પ્રજા પૈસા ખર્ચે છે કે અમારા દાદા કોણ હતા ને અમારા દાદાના દાદા કોણ હતા. નથી કોઈના ઇંગ્લેન્ડમાં મૂળ નીકળે ને કોઈના આફ્રિકામાં મૂળ નીકળે. બોલો, હમણાં એક જણો કે અમારા 160 ડીએનએ ટેસ્ટ આવ્યા એ ખરખા, પણ 5 દેશોની અંદર. હવે એને ખબર પડે છે કે દાદાને 7 પેઢીની યાદ રાખવી જોઈએ, કારણ કે આપણે આવ્યા ક્યાંથી એનું મૂળ તો ખબર હોવી જોઈએ ને. આપણે આ પિતૃઓ કહીએ છીએ, એ હવે ડીએનએ ટેસ્ટમાં ગોતે છે કે અમારા વડવાઓ ક્યાં ના હતા. જ્યાં સુધી એ આપણને ખબર ના હોય ત્યાં સુધી આપણા મૂળિયા ઉખડી જાય, ખબર પડશે નહીં. એટલે જ આપણે કહીએ છીએ કે પિતૃઓને યાદ કરવા, અને એટલે જ શાસ્ત્રની જરૂર છે. જો કે વાસ્તવમાં સાંસારિક પદાર્થોની કામનાનો ત્યાગ થતા સુખ શાંતિનો અનુભવ થાય, તો પણ મનુષ્ય અજ્ઞાનવશ પદાર્થોથી સુખ થાય છે એવું માની લે છે. આ રીતે મનુષ્ય પદાર્થોની કામનાને સુખનું કારણ માનીને તેને પોતાની મિત્ર અને હિતેશી માની રાખી છે. હવે ઘણી વસ્તુ એવી છે ને કે આ વસ્તુ મને મળે ને તો એ મારી હિતેશી છે. આ માન્યતાને કારણે કામના કદી દૂર થતી નથી. આવી માન્યતા જ્યાં સુધી મગજમાં ઘર કરી જાય ને ત્યાં સુધી એ કામના દૂર થતી નથી. એટલા માટે ભગવાન અહીં કહે છે કે આ કામનાને પોતાની મિત્ર નહીં બલકે વેરી માનો. આવી કામના છે ને એને મિત્ર નહીં, એ દેખાય હારી પણ વેરી માનો, કારણ કે એને છોડી શકતા આપણે નથી. કારણ કે એ અંતે તો નુકસાન જ કરવાની છે. આપણે નહીં ગામડામાં પેલા લુખા થતી, અરે એમાં ફોલ્લા ન થાય, પણ એક વખત ખંજવાળવા માંડીએ ને પછી ત્યાંથી હાથ હટે જ નહીં. મીઠી મીઠી ખંજવાળ આવ્યા જ કરે. બહુ ખંજવાળ નાખીએ ને એટલે બળતરા થાય. અત્યારે એને એક શીડા એવું થાય, શીડા ધાવી જાય ને આખા શરીરમાં મીઠી ખંજવાળ આવ્યા જ કરે, પણ પછી બળતરા થાય. એમ આ કામના છે ને એ એવી છે, પેલા મીઠી લાગે, સારી લાગે, અને પછી બહુ કામનામાં લેપાતા જાય ને એટલે એ જ આપણા ડોકનો ફંદો બને. કામના મનુષ્યની વેરી એટલા માટે છે કે તે મનુષ્યના વિવેકને ઢાંકીને તેને પાપમાં પ્રવૃત્ત કરે. આ ઈચ્છા જ પાપમાં લઈ જાય, એ પાપમાં પ્રવૃત્ત કરે. પણ આ તો ટાઈમ થઈ ગયો ને.
આવતીકાલે જો રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી, નમઃ પતિ હર હર મહાદેવ।